પૈસા ભેગા કરીને આપણે બજારમાં કોઈ વેપારીની પાસે જઈને એમ કહીએ કે ભાઈ આ કરોડો અબજો અને ખરબો રૂપિયા છે, આ પૈસા તમે લઈ લ્યો ને એના બદલામાં અમને તમે વિવેક આપો, તો આ વિવેક ક્યાંય વેચાતો મળશે નહીં મળે. એ પૈસાના બદલામાં આપણે કોઈને એમ કહીએ કે આ પૈસા તમે લઈ લ્યો ને સંસ્કાર અમને વેચાતા આપો, તો વેચાતા મળશે નહીં મળે. આ જગતની અંદર પૈસો જરૂરી છે પણ સર્વસ્વ નથી. અને મહાદેવ કહે છે જગત જનની પાર્વતીને કે દેવી, જ્યારે હું મારા ભક્તોની ઉપર રાજી થાઉં, જ્યારે મારા ભક્તોની ઉપર હું પ્રસન્ન થાઉં ને, ત્યારે એને પૈસો ન આપું, એને ગાડી ન આપું, એને પદ ન આપું, એને પ્રતિષ્ઠા ન આપું. જ્યારે હું મારા ભક્તની ઉપર પ્રસન્ન થાઉં ને, ત્યારે એને હું સત્સંગ આપું. એટલે આજ મને કહેવા દો, આપણા બધા ઉપર, અકાળા ગામ ઉપર મહાદેવ અતિશય પ્રસન્ન છે, એટલા માટે આજનો સત્સંગ મળ્યો. ભગવાનની કૃપા ઈ નથી કે મોટર ગાડી બંગલા મળે, ભગવાનની કૃપા ઈ છે કે સત્સંગ મળે. યાદ રાખજો ભક્તો, સત્સંગ છે ને એ પુરુષાર્થનું ફળ નથી, પ્રભુની કૃપાનું ફળ છે. ભગવાન કૃપા કરે ને ત્યારે જ આપણને સત્સંગની પ્રાપ્તિ થાય છે. રામચરિત માનસ પણ આપણું એટલા માટે લખે છે કે સત્સંગ ક્યારે મળે? ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે. બીનું સત્સંગ વિવેક पानी में उतर लीजिए. એણે નક્કી કરવાનું છે કે ધર્મના રસ્તે જાવું કે અધર્મના રસ્તે જવું. અને ભગવાન મહાદેવ કહે છે કે દેવી, ધર્મના રસ્તે ધર્મને જાણનારો વ્યક્તિ જો ધર્મના રસ્તે ન ચાલે ને તો એ જીવતો છતાં પણ મરેલો. એટલું જ નહીં દેવી, જે વ્યક્તિ અધર્મને જાણે છે એ અધર્મના રસ્તાને ન છોડે ને તો એ જીવતો છતાં પણ મરેલો છે. બે ત્રણ કથા મારે કરવી છે. એમાં ભગવાનનું લિંગ રૂપે પ્રાગટ્ય કેવી રીતે થયું એ કથા. બીજી કથા કે મહાદેવની આગળ આપણે દીપદાન કરીએ તો શું પુણ્યની પ્રાપ્તિ થાય. અને ત્યાર પછી